મારું નામ પુષ્પા પટેલ છે. હું અમદાવાદમાં સાયન્સ સિટી એરિયામાં રહું છું. મારી ઉંમર 64 વર્ષ છે. મને પગની તકલીફ તો લગભગ 8-9 વર્ષથી છે, પણ પહેલાં મને શરૂઆતમાં 16 વર્ષ પહેલાં પગમાં ચાલતા ચાલતા લિગામેન્ટમાં ક્રેક પડી ગઈ હતી. તો હું વિજય સેલ્વીમાં વિક્રમભાઈને બતાવવા ગઈ હતી. તો ત્યાં મને 1 મહિનો આરામ કરવાનું કીધું અને મને ઓકે થઈ ગયું. પછી 8 વર્ષ પહેલાં મને થોડી આ તકલીફ થઈ હતી, તો થોડું દુખતું હતું, પણ પછી એમ ચલાવી રાખ્યું. પણ પછી 5 વર્ષથી તો મને વધારે પડતી તકલીફ છે. તો હું થોડું ચાલું તો મને દુખે, કિચનમાં કામ કરું તો હું 15-20 મિનિટ તો માંડ ઊભી રહું, નહીંતર પછી મને દુખવા માંડે એટલે મારે બેસી જવું પડે. મને ડાબા પગમાં બહુ જ ખરાબ હાલત હતી મારી. એટલે પછી ડૉક્ટર આશિષ શેઠનું મેં કન્સલ્ટિંગ કર્યું અને વિજય સેલ્વીમાં. તો હું થોડાક દિવસની અંદર 3-4 દિવસમાં તો હું ત્યાં ભરતી થઈ ગઈ. ડૉક્ટરે મને કીધું એટલે પછી ત્યાં મને ઓપરેશન બી કર્યું, સરસ રીતે સક્સેસ ગયું. પછી મને ત્યાં ફિઝિયો કરાયું, તો પણ એ મને બધું ચલાવ્યું, સીડી બી ચડી એક દિવસ, તો બધું જ મને સરસ રીતે ઓકે થઈ ગયું. અને અત્યારે મને ઘણું જ સારું છે. એ લોકોની ટીમ એટલી સારી છે કે છેક ડૉક્ટર્સથી માંડીને છેક નીચે સુધીનો આખો સ્ટાફ એટલો સરસ છે, નિષ્ઠાવાન, અને અમને બહુ જ સારું લાગ્યું. નકર જનરલી હું આમ રિયલમાં તો હું આમ થોડી ડિપ્રેસમાં હતી, એટલે મને બીક લાગતી હતી બહુ જ. પણ ત્યાં જઈને એટલે મારી બીક ક્યાં જતી રહી જ મને ખબર ના પડી. મારું નામ રતિલાલ પટેલ, રહેવાનું સાયન્સ સિટી અમદાવાદ, અને મારી ઉંમર 65 વર્ષ. મારા પગમાં છેલ્લા 1.5-2 વર્ષથી તકલીફ હતી, અને જ્યારે ચાલવાનું થાય ત્યારે થોડું ઘણું દુખે, કોઈ વખત ના પણ દુખે, પણ અમુક ટાઈમે દુખે ના દુખે એવું ચાલતું હતું. પણ મારા આ યરમાં ઓસ્ટ્રેલિયા જ્યારે જવાનું થયું અને હું ઓસ્ટ્રેલિયા 7 મહિના રહ્યો, ત્યારે 7 મહિનામાં મને છેલ્લા 4-1 મહિના બહુ જ તકલીફ પડી, અને પગે ચાલવામાં તો ઘણી બધી મુશ્કેલી પડતી હતી. એટલે પછી ઓસ્ટ્રેલિયાથી આવ્યા પછી મિસિસનું તો બતાવવાનું જ હતું કે ભાઈ આપણે સેલ્બીમાં બતાવીએ. અને બીજું કે સેલ્બીનો અમારો અનુભવ જૂનો 16 વર્ષ પહેલાંનો છે. પણ પછી અમારા પુત્રવધુ જે છે એમના મમ્મીનું પણ બોલનું ઓપરેશન સેલ્બીમાં કરાવ્યું હતું, એમના દાદીનું પણ નીનું ઓપરેશન સેલ્બીમાં જ કરાવ્યું હતું. એટલે અમારો જૂનો અનુભવ પ્લસ આ નવો, એટલે બધું ભેગું મળી અને પછી એવું નક્કી કર્યું કે આપણે વિજયમાં જ જઈએ. અને પછી એમાં આશિષ શેઠનું નામ સામે આવ્યું. એટલે એ ડૉક્ટર જોડે અમે ગયા બંને જણા સાથે, અને સાથે જઈ અને પછી બેનનું તો ઓપરેશન કરાવવાનું નક્કી જ હતું, એટલે એમનું બતાવવાનું ફાઇનલ જ હતું, ઓપરેશન પણ ફાઇનલ જ હતું મારા મગજમાં. પણ મેં કહું મારી દવાથી કદાચ પતી જશે. પણ પછી મને કે તમે કરાવી નાખો તો વધારે સારું, તમારે ઘસારો તો છે જ. એટલે પછી મેં નક્કી કર્યું કે અમે બંને સાથે જણા એડમિટ થઈએ. અને એવું આશિષભાઈને વાત કરી, તો આશિષભાઈ કે તમને બંનેને એક જ રૂમમાં રાખીશું, એક જ દિવસે તમારું ઓપરેશન કરીશું, એક જ દિવસે ડિસ્ચાર્જ કરીશું, અને બધું કમ્પ્લીટ તમે સાથે જ રહેશો, એટલે તમને કોઈને તકલીફ પડશે નહીં. હોસ્પિટલમાં અમે એડમિટ થયા 12મી ડિસેમ્બરે 2022માં, અને 15 તારીખે અમને 15 ડિસેમ્બરે રજા આપી. હવે એ દરમિયાન અમારો જે આ સ્ટાફ સાથે પણ જે કોન્ટેક્ટ થયો બધો, ડૉક્ટર આશિષભાઈ શેઠની ટીમ તો એકદમ પરફેક્ટ કામ કર્યું છે એમને. પણ એ પછી ઓપરેશન પછી પણ અમને જે ફિઝિયોથેરાપી જે અમારી સાથે રહ્યા અને અમારી જોડે ચાલવામાં મદદ કરાવી કે સીડી ચડવામાં મદદ કરાવી. ઇવન કે હોસ્પિટલનું ફૂડ પણ ત્યાં અમને સારું મળ્યું. અને પ્લસ પાછું શું છે કે સ્ટાફના તો બધું સારું જ, પણ સર્વિસ સારી, રૂમ સારા, બધી બાબતે અમને બહુ જ કમ્ફર્ટેબલ રહ્યું અને ઘર જેવું ફિલિંગ થયું અમને. વર્ષો પહેલાં અમે લગભગ 16 વર્ષ પહેલાં સેલ્બી હોસ્પિટલમાં બતાવ્યું હતું વિજયમાં. ત્યારે તો આવી કોઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો હતી જ નહીં, અને એ વખતે ડૉક્ટર વિક્રમ શાહનો કોન્ટેક અમારો થયેલો છે. પણ હવે આ જે સેલ્બી હોસ્પિટલ છે
એ આખી એસઓસીઈ તરીકે ઓર્થોપેડિક સેન્ટર તરીકે ઓળખાય છે અને એની ઘણી બધી હોસ્પિટલો મલ્ટી સ્પેશિયાલિટીની સેલ્બીની છે એસઓસીઈની. આભારી છીએ અમે સેલ્બીના ખૂબ જ, કારણ કે અમને ખૂબ જ સારી સેવાઓ આપી.